નાગપંચમીના દિવસે પૂજાપાઠ દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર ફાયદાની જગ્યાએ થશે નુકસાન. સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરદસ્તી દૂધ પીવડાવવું નાગદેવનું અપમાન કરવું સમાન છે. નાગદેવતા થાય છે કોપાયમાન. નમસ્કાર મિત્રો, જય નાગદેવતા, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે નાગપંચમી 2024માં. નાગપંચમી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ અને પૂજાનો સમય. નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી આપણને અનેક શુભ ફળ મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વર્ષ 2024માં નાગપંચમી ક્યારે છે અને આ દિવસે પૂજા માટે ક્યારે શુભ સમય હશે. નાગપંચમી એ હિન્દુ ધર્મના મુખ્યત્વ તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી અનેક લાભો પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસ કાળસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વર્ષ 2024માં નાગપંચમી કઈ તારીખે છે અને આ દિવસે પૂજા માટે ક્યારે શુભ સમય રહેશે. નાગપંચમી 2024 હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિ 9 ઓગસ્ટે છે. આ દિવસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નાગદેવતાની પૂજા કરવામાં આવશે. પંચમી તિથિ 9 ઓગસ્ટના રોજ સવારે 8:15 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. નાગપંચમી પૂજાનો શુભ સમય. નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા માટે આખો દિવસ શુભ સમય રહેશે. એટલે કે તમે ગમે ત્યારે પૂજા કરી શકો છો. જો કે વિશેષ પૂજા માટે બપોરે 12 થી 1 વાગ્યા સુધીનો સમય સારો માનવામાં આવશે. પ્રદોષ કાળમાં આ દિવસે નાગદેવતાની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. પ્રદોષ સમય ગાળા દરમિયાન તમે સાંજે 6:30 થી 8:30 સુધી પૂજા કરી શકો છો. નાગદેવતાની પૂજાની યોગ્ય રીત. નાગપંચમીના દિવસે નાગની પૂજાને લઈને અનેક ખોટી માન્યતાઓ છે, જેમાં નાગને દૂધ પીવડાવવાનું પણ સામેલ છે. સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરદસ્તી દૂધ પીવડાવવું નાગદેવનું અપમાન કરવું સમાન છે. પૂજા કરવાની આ રીત બિલકુલ ખોટી છે. સારું રહેશે કે સપેરાને નાગના પૈસા આપીને તેની પાસે નાગને જંગલમાં મુક્ત કરવામાં આવે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તેઓ નાગ નાગિનનું આ રીતે મુક્ત કરાવશે તો તેના બધા દુઃખ પરેશાની દૂર થઈ જશે. ધર્મશાસ્ત્રોમાં નાગને દૂધ પીવડાવવાનું નહીં, પરંતુ તેને દૂધથી અભિષેક કરવાની વાત કહેવામાં આવી છે. કારણ કે મુક્ત નાગનો અભિષેક કરવો વ્યવહારિક રીતે
શક્ય નથી. એવામાં રુદ્રાભિષેક કરો અને નાગની ભાવ પૂજા કરો. મંદિરમાં ચાંદીનો નાગ નાગિન જોડું રાખીને તેનું પૂજન અભિષેક કરો. તેનાથી નાગદેવતા અને શિવજી બંને પ્રસન્ન થાય છે. નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવાથી લાભ થાય છે. જો તમે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરો છો તો તમારી કુંડળીમાં હાજર નાગદોષ દૂર થાય છે. આ સાથે તમે સાપ કરડવાના ભયથી પણ મુક્ત છો એવું માનવામાં આવે છે. કે જો તમે નાગપંચમીના દિવસે સાપની પૂજા કરો છો તો તમારા પરિવારના સભ્યો પણ સાપના ડંખથી બચી જાય છે. આ સાથે જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા છે અથવા તમે બાળકની કલ્પના કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમને આ સમસ્યાનું સમાધાન પણ મળી જશે. ભગવાન શિવને પણ સાપ ખૂબ જ પ્રિય છે. તેથી ક્યાંક સાપની પૂજા કરવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ મળે છે. નાગદેવતાની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. તમારી સંપત્તિ ભેગી થવા લાગે છે અને તમે જીવનમાં પ્રગતિ કરો છો. અને નાગદેવતાની પૂજા કરવાથી તમને આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને તમારી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નાગપંચમીની કથા વાંચો અથવા સાંભળો અને પરિવારના અન્ય સભ્યોએ પણ નાગદેવતાની કથા સાંભળવી જોઈએ. જો તમે નાગપંચમીના દિવસે નાગદેવતાની આ પદ્ધતિથી પૂજા કરો છો તો જીવનમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય નાગદેવતા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી નાગદેવતા અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય નાગદેવતા હર હર મહાદેવ.